જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી એવી રેવન્યુ મહેસૂલ તલાટી વર્ગ 3ની કુલ 2389 જગ્યા ઉપર ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે અને તેના મિત્રો ફોર્મ 26 તારીખથી ભરવાના શરૂ પણ થઈ ગયા છે. તો આજે આપણે આ વિડીયોમાં રેવન્યુ તલાટીની જે ભરતી બહાર પાડેલી છે તેના વિશે વાત કરીશું. તેની માટે જરૂરી લાયકાત, કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે તેમજ તેની પરીક્ષાની ફી અને પગાર ધોરણ વિશે વાત કરશું મિત્રો. તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોશો. મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળ કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3ની સર્વગ્ની કુલ 2389 જેટલી જગ્યાઓ ઉપર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી કરવા માટેની ભરતી બહાર પાડી દેવામાં આવેલી છે અને તેના માટે 26/5/2025 થી 10/6/2025 રાત્રિના 12 કલાક સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે તમે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.ની વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. હવે આગળ વાત કરીએ તો કે જિલ્લા વાઇઝ ભરવાની થતી જગ્યાઓની વિગતોમાં મિત્રો તમે અહીં જોઈ શકો છો. તેમજ ઓજસની વેબસાઇટ ઉપરથી તમે આ જાહેર એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરીને તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે અને કેટેગરી વાઇઝ જગ્યા પણ તમે જોઈ શકો છો. તો જે પણ મિત્રો પરીક્ષામાં સારી તૈયારી કરશે અને પોતાના જિલ્લામાં જ એને સિલેક્શન મેળવવું હોય તો તેને વધારે તૈયારી કરીને સારા માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરવી જરૂરી છે. કુલ 2389 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવશે. આગળ વાત કરીએ તો આગળ આપણે જોઈએ તો કે તેની લાયકાત જોઈશું. પહેલા જોઈએ કે વય મર્યાદામાં તો કે તમારે જ્યારે આની અરજી કરતા હોય તો કે છેલ્લી તારીખ 10/6/25 રોજ તમારી વય મર્યાદાની ડેટ ગણવામાં આવશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ 10/6/25 રોજ. તેમજ મિત્રો કેટેગરી વાઇઝ છૂટછાટ અને મહત્તમ વય મર્યાદા તમે અહીં જોઈ શકો છો, જે દર વખતે દરેક ભરતીમાં આપવામાં આવે છે. જો તમે આનો સ્ક્રીનશોટ લેવા માંગતા હોય તો વિડીયોને પોઝ કરીને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આપણે આગળ વાત કરીએ તો કે આ ભરતી પરીક્ષાનું જે ભરતી કરવામાં છે તેનું પગાર ધોરણ શું રહેશે. મિત્રો, આનું પગાર ધોરણ 7મા પગાર પંચ મુજબ 5 વર્ષ માટે ફિક્સ 26,000 રૂપિયા આપવામાં આવશે અને ત્યારબાદ સરકારશ્રીના નિયમો વખત નિયમ મુજબ તમને ગ્રેડ પ્રમાણે તેનું પગાર ધોરણ ચૂકવવામાં આવશે. હવે આગળ જોઈએ તો કે શૈક્ષણિક લાયકાતની વિગતોમાં આ વખતે મહેસૂલ તલાટીની ભરતી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક કક્ષા ઉપર કરવામાં આવેલું છે. જે કોઈ ઉમેદવાર પોતાની કોલેજ પૂર્ણ કરેલી હશે તેને આ વખતે ભરતીમાં ફોર્મ ભરવા માટે ભરી શકશે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને થોડાક મનમાં પ્રશ્ન હોય છે કે કોલેજ અત્યારે 4 વર્ષની થઈ ગઈ છે અને માનો કે તેઓ 4થા વર્ષના છેલ્લા સેમમાં હોય એટલે કે 8મા સેમમાં હોય અને 8મા સેમની એક્ઝામ આપી દીધેલી હોય તો તે ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે. પણ જો તમે તે 8મા સેમમાં તમે પાસ નહીં થયા તો તમે ફોર્મ ભરી શકશો નહીં. 8મા સેમની એક્ઝામ આપી દેશે, તમારું રિઝલ્ટ નથી આવેલું હજી તો પણ તમે ફોર્મ ભરી શકો છો. ચલો આગળ વાત કરીએ તો કે જે તમને મિત્રો ઘણા સમયથી ફોર્મ ભરતા એટલે જાતિના દાખલાની નીલો તમને આઈડિયા જોઈએ કે જાતિનો દાખલો કોઈ પણ નોન ક્રિમિનલ જો કે ઈડબ્લ્યુએસ એ દરેક એની આખરી ડેટ 11/6/22 થી 10/6/25 વચ્ચે કઢાયેલો હોવો જરૂરી છે નોન ક્રિમિનલ અને ઈડબ્લ્યુએસ. બાકી જાતિનો દાખલો તમારે 10/6 પહેલા કઢાવી નાખવાનો જરૂરી છે. હવે મિત્રો આગળ આપણે કોમ્પ્યુટરની જાણકારી. જે ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે તેમને કોમ્પ્યુટરની જાણકારી અંગેની માહિતી હોવી જરૂરી છે. જો તમે ધોરણ 10 કે ધોરણ 12માં કોઈ કોમ્પ્યુટર વિષય હશે તમારે તે પણ ચાલશે. તેમજ તમારા કોઈ પણ ભણવાના વિષયમાં જો કોમ્પ્યુટરનો વિષય હોય તે પણ ચાલે. એ સિવાય કોઈ સરકાર માન્ય યુનિવર્સિટી અથવા કોઈ સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કરેલું હશે તે પણ તમે માન્ય ગણવામાં આવશે. અને જો તમારે અત્યારે તમારી પાસે કોમ્પ્યુટર જાણકારી અંગેનું કોઈ પણ સર્ટિફિકેટ નથી તો તમે મૂંઝાતા નહીં. તમે પણ
ફોર્મ તો ભરી શકો છો, પણ તમે ફોર્મ ભર્યા પછી અત્યારે કોઈ વ્યવસ્થિત કોમ્પ્યુટર કોર્સ કરાવતા હોય તે સંસ્થા પાસે જઈને કોમ્પ્યુટરનો કોર્સ કરીને તમે સર્ટિફિકેટ મેળવી શકો છો. તમારે જ્યારે ડોક્યુમેન્ટનું વેરિફિકેશન થશે, જ્યારે તમે પરીક્ષા પાસ કરો છો અને ત્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારે આ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અરજી કરવાની રીત તો આપણને ખબર જ છે કે 26/5/25 તમારે થી 10/6/25 સુધીમાં તમારે ઓનલાઈન OJSGujarat ઉપર જઈને વેબસાઇટ ઉપર જઈને અરજી કરી દેવાની રહેશે. હવે પરીક્ષા ફી, અત્યાર સુધી પરીક્ષા ફી લેવામાં નહોતી આવતી, પણ હવેથી સરકારે પરીક્ષા ફી રાખેલી છે, જેમાં પ્રાથમિક પરીક્ષામાં બિન અનામત વર્ગ માટે 500 અને અનામત વર્ગ માટે જેમ કે તમામ કેટેગરીની મહિલા, ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આર્થિક નબળા વર્ગ, દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારે 400 રૂપિયા ફી ભરવાની રહેશે. હવે આ ફી તમને ક્યારે રિફંડ મળશે? જે પણ કેન્ડિડેટે ફોર્મ ભર્યું છે અને તેને જો 40% માર્ક્સ પ્રિલિમિનરી એક્ઝામ પ્રાથમિક પરીક્ષામાં આવશે તો જ તેને 400 રૂપિયા કે 500 રૂપિયા રિફંડ પાછું મળશે. તમે પ્રાથમિક એક્ઝામ પાસ કર્યા બાદ મેઇન એક્ઝામ માટે તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. તો મિત્રો, અત્યારના સુધીના વિડીયોમાં તમને તમામ માહિતી મળી જઈ કે હશે. અને હા, ઘણા મિત્રોને થતું હશે કે આમાં પરીક્ષાના સિલેબસ વિશે વાત નથી કરી. મિત્રો, પરીક્ષાના સિલેબસ વિશે હું અલગથી વિડીયો બનાવીશ, જેથી આ વિડીયો બહુ લાંબો ન થઈ જાય, તમને કંટાળો પણ ન, અને તેમાં કેવળ સિલેબસ વિશે હું તમારે વધારે માહિતી તમને આપી શકું. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ શેર કરજો અને એક લાઈક તો જરૂર કરજો. અને હા, આવી અવનવી માહિતી મળતી રહી તે માટે સંજીવ વાંચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.